ભગવાન રમવા અચ્છા, શામળાજીથી ભગવાન આવતા અહીંયા રમવા આવતા હતા ગોપાળાનંદ સ્વામીની જોડે. બરાબર. સખા શામળિયા ભગવાન નિત્યનિયમ પ્રમાણે રમવા માટે આવતા. તો ભગવાન જોજરગઢી કુંડલ બોલી જાય, પૂજારી પર ચોરીને આક્ષેપ મુકાયો, કારબારી સ્વપ્ન દીધો. પછી બાએ કતરા વાટતા વખતે હાથમાં એને એમને આપ્યા અને શણગાર આરતી પહેલા પહોંચાડ્યા. એ ભગવાનનો શણગાર થયો આરતીથી. એ આ પ્રસાદીની નવેલી જે અત્યારે હાલ મોજૂદ છે. નવેલી બારી, આ પ્રસાદીની બારી. જય સ્વામિનારાયણ. આજે આપણે દર્શન કરીશું ટોરડા ધામ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું જન્મસ્થાન અને તેનો મહિમા જાણીશું. જન્મસ્થાનની બાજુમાં જ અહીંયા યજ્ઞકુંડ આવેલો છે, જ્યાં ગોપાળાનંદ સ્વામી રચિત બીજ મંત્રનો યજ્ઞ ચાલુ હોય છે. આપણો બી કરાવવો હોય તો કરાવી શકીએ છીએ. તે બાજુમાં જ યજ્ઞકુંડ છે, ત્યાં બ્રાહ્મણો હવન કરતા હોય છે. આ જન્મસ્થાનના દર્શન છે. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું જન્મસ્થાન. અહીંયા કોરા કાગળ ઉપર એક ચિઠ્ઠી લખવાથી આપણા સંકલ્પો ગોપાળાનંદ સ્વામી પૂરા કરે છે. જે ચિઠ્ઠી લખીને ભગવાન આગળ મૂકીએ અને કંઈ દુઃખ હોય, તકલીફ હોય તો ઘનશ્યામ મહારાજ અને ગોપાળાનંદ સ્વામી આપણી સહાય કરે છે અને સંકલ્પો અહીંયા પૂરા કરે છે. ઘણા બધા અહીંયા ચિઠ્ઠી લખીને મૂકતા હોય છે અને એમની મનોકામના પૂર્ણ થતી હોય છે. વધારે પીડું હોય તો ના પાડી દઈએ છીએ. વધારે પીડું હોય તો ભરાઈને લખવાનું ના પાડી. 1 2 4 5 જણા તો મહિમા કહો થોડો જન્મસ્થાનનો. ગોપાળાનંદ સ્વામીનો આ શ્રીહરિની પૂજા કરતા ગોપાળાનંદ સ્વામી તો બડોલીનો બ્રાહ્મણ હતો. બડોલીનો બ્રાહ્મણ હતો. એનો જન્મજાતથી ગરીબ હતા. ભાઈ ભીખ માગીને કાંઈ કોઈ આપવા ના એવું પોઝિશન નથી બચારાને. તો એને ત્યાં સંતાનનો જન્મ થયો. સંતાનનો જન્મ થયો એનો થયો. એ વખતે બાળક બેરોમૂંગો જન્મ્યા, બોલતો નહોતો. એટલે 2 દુઃખ ને ત્રીજો દુઃખ એમનો પત્નીધામમાં જતા રહ્યા. અને પછી અહીંયા ટોરડાની અંદર લાયા. મહાપુરુષના થયો એટલે કે 1837 ચૈત્ર સુદ 9ના દિવસે ભગવાન શ્રીજી મહારાજનું કૌશલ્યદેવ છપૈયા ધામની અંદર પ્રાગટ્ય થયું. આવા ઐશ્વર્ય શક્તિવાળા મહાપુરુષને તેઓ ઘરે લઈને આવ્યા. બરાબર. તો એ વખતે એમના પિતાજીએ એવું કીધું કે મારા બાળકને કંઈક આશીર્વાદ આપો. એને એનું નામ ગૌરીશંકર ભટ્ટ હતું. તો આશીર્વાદ આપ્યા. તો 4 વેદોનું જ્ઞાન કરાવ્યું. ભારત દેશના મોટા પંડિત બનાવ્યા. 1878માં નરનાદેવની સ્થાપના થઈ. ભગવાને પહેલું મંદિર બનાવ્યું ને એ વખતે ગૌરીશંકર ભટ્ટને બોલાયા અને ગૌરીશંકર ભટ્ટે મહારાજ આગળ કીધું, મહારાજ આ દુનિયાની અંદર જો મને નવું જીવન આપનાર હોય, મારા જીવનું કલ્યાણ કર્યું હોય તો ગોપાળાનંદ સ્વામી છે એ આ પ્રસાદીનો ગોખલો છે.
આ શામળીયા ભગવાન રમવા માટે. અચ્છા શામળાજીથી ભગવાન આવતા અહીંયા રમવા આવતા હતા ભગવાન, હા. ગોપાળાનંદ સ્વામીની જોડે બાર બરાબર સખા શામળિયા ભગવાન નિત્ય નિયમ પ્રમાણે રમવા માટે આવતા તો ભગવાન જોજરગેડી કુંડલ બોલી જાય પૂજારી પર ચોરીને આક્ષેપ મુકાયો કારબારી સ્વપ્ન દીધો હા. પછી બાએ કતરા વાટતા વખતે હાથમાં એને એમ આપ્યા અને શણગાર આરતી પહેલા પહોંચાડ્યા બરાબર. એ ભગવાનનો શણગારથી આરતીથી એ આ પ્રસાદીની નવેરી હા, જે અત્યારે હાલ મોજૂદ છે. નવેલી બારી આ પ્રસાદીની બારી ના બેન એ તો કયો શામળાજીમાં આપણે છે. નહીં આપણે નહીં સોડામાં નહીં કયો આપી દીધા ને આ 1837 ચૈત્ર નોમ હા. કૌશલ્ય દેશ છપૈયા ધામની અંદર ભગવાન શ્રીજી મહારાજનો 10 મિનિટે પ્રાગટ્ય થયું ને હા. ભગવાનનો જન્મ થયો 10 મિનિટે એ વખત ખુશાલ ભટ્ટની 3 વર્ષની ઉંમરથી લોબો હાથ કરી કોઠીની અંદર કોઠીનથી અનાજ કોઠીની અંદરથી ગોળ કાઢી બાળકો ગોળ કાઢી. પ્રસાદી વેચી હા. અહીંયા ગોળનું માધ્યમ બહુ ચાલે છે હા. કોઈ પણ જાતની માનતા ને તો ગોળને થી રાજી રાખે. બાધા પૂરી થાય બધાની. બાધા પૂરી થાય એટલે ગોળની માનતા બહુ ગોપાળાનંદ સ્વામીને ગોળની ગોપાલલાલજી પ્રસાદી હરિકૃષ્ણ મહારાજ ને ગોપાલ સ્વામીને સાનિધ્યની અંદર અનંત કોટી ગોપાલ સ્વામીના ઘરની અંદર અરજચીટી કરવાથી પણ પરિપૂર્ણ થાય છે એવા કેટલાય કિસ્સાઓ અહીંયા હા છે છે. ચિઠ્ઠી મૂકવાનું મહત્વ શું છે બધા ચિઠ્ઠી લખીને મૂકે ને ગોપાળાનંદ સ્વામીનું ચિઠ્ઠી લખીને એમની માનતા પૂરી કરે છે માનતા પૂરી કરવા માટે ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજ ને ગોપાલ સ્વામીના સાનિધ્યની અંદર અહીંયા ચિઠ્ઠી લખવાથી હરિભક્તોના અનંત કોટી પરચાઓ પુરાય છે એવા કેટલાય પરચાઓ ટોળા ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજના સ્વામિનારાયણ મંદિરની અંદર અને કેટલાય આપણા ગોપાળાનંદ સ્વામીના ઘરની અંદર અહીંયા પરચાઓ પુરાય છે એ નિમિત્તે અહીંયા ચિઠ્ઠીઓ લખાય આ છે. ચિઠ્ઠી લખે છે અને એમના દુખડા ગોપાળલાલજી મહારાજ દૂર કરે છે ઘનશ્યામ મહારાજ એમના દુખડા દૂર કરે છે અહીં ચિઠ્ઠી લખવાની એક માનતા છે બધા પોતાના સંકલ્પો ચિઠ્ઠીમાં લખીને મૂકે છે અને ગોળની માનતા કરે છે. ગોળની માનતા કરે ગોળની છે માનતાથી દરેક ગોપાળાનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાન એમની માનતા અને બાધા પૂરી કરે છે